દાદરાનગર હવેલીમાં જાહેર રસ્તા પર ચાલતું સિલિન્ડર ગોડાઉન મોતનું ગોડાઉન સાબિત થયું। દેમણી સ્કૂલ ફળિયા વિસ્તારમાં આવેલા નાઇટ્રોજન અને ઓક્સિજન સિલિન્ડર ગોડાઉનમાં અચાનક જ કોઈ કારણોસર પ્રચંડ બ્લાસ્ટ થતા આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો। આ ઘટનામાં 8 લોકોને ઈજા થઈ। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન 4 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। આ ધડાકો એટલો પ્રચંડ હતો કે ગોડાઉનની છત અને દિવાલો કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી। ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। ધડાકો થયા 10-15 મિનિટ અમે કોઈને એકમેકને ઓળખી નથી શકતા ધુવાથી પછી ગભરાઈને બધી ના ભાગ થઈ ગયા। પછીથી બધા લોકો દોડી આવ્યા અને આ કઈ જગ્યાએ બ્લાસ્ટ થયો ત્યાં શું ચાલે એ સામે આ બધા એ લોકો બાટલા સવારે 8 વાગે આવી જઈને બાટલા પડતો હતા। ये गैस एजेंसी यहाँ पे चल रही थी, ऑक्सीजन सप्लाई करती थी, वेरियस गैसेस सप्लाई करती थी। किस गैस की वजह से हुआ है उसकी इंक्वायरी अभी चल रही है। जब तक इंक्वायरी नहीं हो हम लोग कुछ भी इसमें डेफिनेटली नहीं आप लोगों को बता पाएंगे। करीब 8 लोगों को हॉस्पिटल शिफ्ट किया गया है। फर्दर इंक्वायरी हो रही है।